શહેરના કાલાઘોડા પાસે મુખ્ય લાઇનના વાલમાંથી પાણી લીકેજ થતાં લાખો લેગલ પાણી વેડફાયું। વડોદરા શહેરના કાલાઘોડા પાસેથી પસાર થતી પાણીની મુખ્ય લાઇનમાંથી વાલમાંથી પાણી લીકેજ થયું। મુખ્ય લાઇનના વાલમાંથી લાખો લેગલ પાણી વેડફાયું। પીવાનું ડહોળું પાણી આવતા હોવાની વ્યાપક બૂમોના કારણે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। મહીસાગરના રાયકા દોડકાની 24ની લાઇનમાંથી વાલ ખોલતા પાણીનો વ્યાપક વેડફાટ થયો છે। એર કાઢવાની કામગીરીને લઈને પાણી વેડફાયું। કામગીરીના કારણે શહેરીજનો એક ટાઈમ પીવાના પાણીથી વંચિત રહ્યા। અન્ય પંડ્યા બ્રિજ પાસેની મુખ્ય લાઇનમાં પણ ભંગાણ સર્જાયું છે। ભંગાણ સર્જાવાના કારણે લાખો હજારો લેગલ પાણીનો વેડફાટ થયો। આ મહીસાગર રાયકા ડોળકા જે મેન ફેન્સ વેલ છે ત્યાંથી આ લાઈન આવેલી છે અને લાઈનને સાફ કરી અને ત્યાંથી લોકોએ કામગીરી પૂર્ણ થઈ હશે એટલે સૂચના આપી કે કામગીરી પૂર્ણ થઈ છે તો સ્કાવર વાલ ખોલો તો એર નીકળી જાય તો આગળ પાણી જાય એટલે 20 મિનિટ એર વાલ ખોલાયો સાહેબની સૂચના મુજબ। એર વાલ ખોલવાના કારણે પાણી બહાર લીકેજ થયું? હા, એ એર વાલ ખોલે પાણી બહાર તો નીકળવાનું ને।